દેશના વડાપ્રધાનની એક પેડ માં કે નામ મહિમને ઠેંગો ચોરંડા ગામે કોચરમાંથી કાયદેસર કટિંગ તંત્રની મૌન સંમતિ। ચોરંડા ગામ પાસે વૃક્ષોનું બેફામ અને ગેરકાયદેસર કટિંગ થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ સંરક્ષણ માટે એક પેડ માં કે નામ જેવી મહાન મુહિમ ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે હરિયાળીનું ખુલ્લેઆમ સંહાર થઈ રહ્યું છે, જે અત્યંત શરમજનક બાબત છે। બુરા ભાઈ કરીને ભરણ આપે છે તેવું વેપારી કહી રહ્યો છે। ફોરેસ્ટ ઓફિસરને પણ ભરણ આપું છું એવું વેપારી કહી રહ્યો છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે શું આ ગેરરીતિ કટિંગ પાછળ કોઈ મોટા માથાનો હાથ છે કે પછી તંત્રની આંખ નીચે આ બધું ચાલી રહ્યું છે। જો સામાન્ય નાગરિક એક ઝાડ કાપે તો દંડ અને કાર્યવાહી થાય છે, પરંતુ અહીં ગૌચરમાંથી મોટા પાયે લીલા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને તંત્ર ચૂપચાપ તમાશો જોઈ રહ્યું છે। એક પેડ માં કે નામ માત્ર નારા પૂરતી મુહિમ બની રહી છે કે શું? જો સરકારની જે જમીન પર વૃક્ષો સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિક પાસેથી પર્યાવરણ બચાવવાની આક્ષેપ કેવી રીતે રાખી શકાય? જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગો આ ગંભીર મુદ્દે આંખ ઉઘડશે કે પછી હરિયાળીની હત્યા યથાવત ચાલુ રહેશે।